હું છું ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી. મારો જન્મ વિદ્યાર્થીઓને ઉચ્ચતમ ગુણવત્તાનું શિક્ષણ આપવા માટે થયો છે. વર્ષ 2009માં મારી સ્થાપના ફક્ત હંસાબા એન્જિનિયરિંગ કોલેજના રૂપમાં કરવામાં આવી હતી, પરંતુ હવે હું શિક્ષણના દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરું છું. મારી સ્થાપના વિદ્યાર્થીઓને લર્નર્સથી લીડર્સ બનાવવાના હેતુથી કરવામાં આવી છે. હું ઉત્તર ગુજરાતમાં આવેલ સિદ્ધપુરના બહારના ભાગમાં સ્થપાયેલ છું. વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાનું શિક્ષણ મળે એ હેતુથી શ્રીમાન બળવંતસિંહ રાજપૂતે મારી સ્થાપના કરી, કે જેઓ પોતાની દીર્ઘ દ્રષ્ટિ માટે વખણાય છે, જેને કેટલાય લોકોના જીવન બદલી નાખ્યા. યુનિવર્સિટી સ્થાપવાનું કારણ વિદ્યાર્થીઓને પ્રાઇમરી શિક્ષણથી પીએચડી સુધીનું શિક્ષણ એક જ જગ્યાએ આપવું તથા મારા આ પ્રયત્ન થકી એક સુશિક્ષિત ભારતના નિર્માણમાં મદદરૂપ થવું એ મુખ્ય હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આજની યુવા પેઢી એ ભવિષ્યનું ભારત છે. એટલે જ આ યુનિવર્સિટીની જવાબદારી એક યુવા વ્યક્તિત્વને સોંપવામાં આવી છે, ધર્મેન્દ્રસિંહ રાજપૂત. એક જ કેમ્પસમાં આટલી બધી સંસ્થા ડેવલપ કરવું એ અમારી માટે એક અઘરું કાર્ય હતું, પણ અમને આનંદ છે કે એ કાર્યમાં અમે સફળ રહ્યા. એટલે જ અમારા સ્લોગન વિદ્યા અનંતમને અમે સાર્થક કર્યો. તથા અમે સ્ત્રીઓને મફત શિક્ષણની સેવા નિયત કરેલી છે, કારણ કે અમે એવું માનીએ છીએ કે એક શિક્ષિત સ્ત્રી એ શિક્ષિત સમાજનું સચોટ ઉદાહરણ છે. વિચારો એક એવું વટવૃક્ષ કે જે પોતાની શાખાઓના સહારે ઉભેલું છે, એવી જ રીતે મારો સહારો છે મારી વિવિધ સંસ્થાઓ. ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ હંસાબા એન્ડ જસોદાબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. બીઈ ઇન ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ. બીઈ ઇન મિકેનિકલ, ડિપ્લોમા ઇન મિકેનિકલ. BE in Civil, Diploma in Civil. BE in Electronics and Communication. Diploma in Automobile. ME in Thermal. BE in Computer. Diploma in Computer. Industrial Training Institute, ITI, NCVT. Faculty of Nursing. BSc in Nursing. General Nursing and Midwifery. Faculty of Science, MSc in Organic Chemistry. BSc and MSc in Botany. BSc in Physics, MSc in Physics. BSc in Mathematics, MSc in Mathematics. BSc in Chemistry. PhD. Faculty of Paramedical. Bachelor of Physiotherapy. Faculty of Commerce and Management. BCom, BBA, MCom, PhD. Faculty of Law. LLB, LLM, BCom LLB, PhD. વાઇસ ચાન્સેલર ડોક્ટર H.N. ખેર, જેઓ નવીનતાની કાળજી અનુભવથી લે છે.
ગુણવત્તાસભર વાતાવરણ પૂરું પાડવું એ ઉત્તમ શિક્ષણની મુખ્ય નિશાની છે. અને આ યુનિવર્સિટીમાં અમે વિદ્યાર્થીની દરેક સગવડ માટે કાળજી લીધેલ છે. અમારી પાસે છે એસી લાઇબ્રેરી, જ્યાં તમે નિખારી શકો છો તમારા વિચારોને અલગ અલગ વ્યક્તિત્વના લખાણોથી. કેફેટેરિયા, કે જ્યાં તમે આખા દિવસના કામ પછી મિત્રો જોડે આનંદ માણી શકો. એસી ઓડિટોરિયમ, કે જ્યાં તમે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વાર્ષિક મહોત્સવ માણી શકો. તથા દુનિયાભરથી આવતા જુદા જુદા સ્પીકર્સ, લીડર્સ, કાઉન્સિલર્સ કે જે તમારા મનના પ્રશ્નોને સમજીને એનો ઉકેલ લાવી શકે. યુનિવર્સિટીના સ્કોલરશિપ પ્રોગ્રામ્સ, જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટર્નશિપ પ્રોગ્રામ્સ કે જે તમને વ્યવહાર કુશળ બનાવશે. તથા યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રીયલ ટાઈઅપ્સ. દરેક વર્ષે દરેક ક્ષેત્રમાં અમે નવા નવા પ્રોફેશનલ્સને તૈયાર કરી રહ્યા છીએ. અને અમે એકેડેમિક શિક્ષણની સાથે સાથે એવા શિક્ષણ પર પણ ધ્યાન આપીએ છીએ જે વિદ્યાર્થીને સ્કિલ ડેવલપમેન્ટ તરફ લઈ જાય, જે તેમને વ્યવહાર કુશળ બનાવી શકે. જેમ કે ગોકુલ યુનિવર્સિટીની કોમર્સની શાખાનો વિદ્યાર્થી તેના પિતાના ના વેચાતા અનાજને ડિજિટલ પ્લેટફોર્મ પર વેચવામાં મદદ કરી રહ્યો છે. ગોકુલ યુનિવર્સિટીની એક વકીલાત ભણેલી છોકરી સમાજને તેના હક સમજવા તથા તેના માટે લડવામાં મદદ કરી રહી છે. અને ગોકુલ યુનિવર્સિટીના નર્સિંગ સ્ટુડન્ટ્સ જે કોઈ પણ અકસ્માત સમયે સમાજને મદદરૂપ થવા દોડતા રહે છે. એકેડેમિક એજ્યુકેશનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ઇતર પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ખૂબ ઉપયોગી છે. તેથી અમે તેને પણ ખૂબ મહત્વ આપીએ છીએ. સાથે સાથે દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ફેસિલિટીઝ, બસ સર્વિસ ફેસિલિટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એક યુનિવર્સિટી સૌથી વધુ ખુશ ક્યારે થાય? જ્યારે એક વિદ્યાર્થી એના ઉજ્જવળ ભવિષ્ય માટે મને પસંદ કરે અને તેના શૈક્ષણિક વર્ષો દરમિયાન એ વ્યવસ્થિત શિક્ષણ મેળવે અને શિક્ષણ પૂરું કર્યા પછી ખૂબ જ સારી કંપનીમાં પ્લેસમેન્ટ મળે. યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને મળેલા કંપની પ્લેસમેન્ટ્સ સંસ્કૃતિથી ભરપૂર, શ્રેષ્ઠતાથી ભરપૂર, બુદ્ધિમત્તાથી ભરપૂર, એકતાથી ભરપૂર, જે બધું મળીને બનાવે મને યુનિવર્સિટી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી તરફથી આ 6th ઇન્ટરનેશનલ યોગા ડે પર આપ સૌનું સ્વાગત કરું છું. યોગાનો ઇતિહાસ કહી શકાય કે રામાયણના સમયનો છે. રામાયણમાં કહેલું છે કે જ્યારે શ્રીરામ સીતાજીના સ્વયંવર વખતે જ્યારે તેમને ધનુષ ઉપાડવાનું હતું ત્યારે તેમના ગુરુએ તેમને કહેલું કે પ્રાણાયામ થકી બધી શક્તિ આપણે એક હાથમાં લાવી શકીએ અને એ શક્તિના કારણે શ્રીરામે ધનુષ ઉપાડી શક્યા હતા અને ધનુષને પણ તોડી બી શક્યા હતા. આની સાથે સાથે યોગનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરેલો છે. મહાભારતના સમયે
શ્રી કૃષ્ણ ગીતામાં કહેલું કે યોગ કોઈ બી કર્મ કરતા પહેલા યોગ કરેલું કર્મ જે હોય એનું મહત્વ વધારે હોય છે અને તેનું સુખ વધારે હોય છે. એટલે શ્રી કૃષ્ણે પણ મહાભારતમાં યોગનો ઉલ્લેખ કરેલો છે. આના પછી જ્યારે આપણે વાત કરીએ કે સ્વામી વિવેકાનંદ જે પોતાની વિશ્વ યાત્રા ઉપર હતા, તો પોતાની આખી વિશ્વ યાત્રામાં એમને જે સૌથી વધારે મહત્વ આપ્યું હતું કર્મયોગ પર. એટલે એમને ત્યારે બી સ્વામી વિવેકાનંદે પણ યોગનું ઇમ્પોર્ટન્સ બહુ ગણાવેલું છે. મહાત્મા ગાંધીની જો બુક પણ આપણે વાંચીએ તો તેમને બી યોગના અનેક ફાયદા ગણાવેલા છે અને યોગનું ઇમ્પોર્ટન્સ કીધેલું છે. એટલે આપણે જો વાત કરીએ કે શ્રીરામના સમયથી લઈને અત્યારે જ્યારે મહાત્મા ગાંધી સુધી ઇતિહાસમાં પણ યોગનો સારો એવો ઉલ્લેખ કરેલો છે. અને આ જ જે મહત્વતા યોગની હતી તે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ લેવલ સુધી તેને લઈ ગયા અને તેમની આ મહેનતના કારણે જ 170 થી પણ વધારે દેશોએ આપણે યોગને એક્સેપ્ટ કર્યો અને તેના કારણે 21 જૂનને એક યોગ દિવસની રીતે આપણે ઉજવવાનું ચાલુ કર્યું. મિત્રો, જો આપણા આજના જે સ્પીકર છે તે યોગના મહત્વ વિશે બહુ બધી વાતો કરવાના છે, એટલે હું બહુ ડિટેલમાં વાત યોગના વિશે ના કરતા બસ એટલું ચોક્કસથી કહીશ કે બીજી જે બી આપણે કસરતો કરતા હોઈએ છીએ બેઝિકલી વધારે ઇમ્પોર્ટન્સ આપતી હોય છે ફિઝિકલ ઉપર, પણ યોગ જ એક એવું વસ્તુ છે જે ફિઝિકલ સાથે સાથે ઇનર વર્લ્ડ આપણું કહી શકાય કે આપણી મન, આપણું બ્રેન આ બધા ઉપર વધારે ફોકસ કરતું હોય છે. એટલે યોગ એક ફિઝિકલ સાથે સાથે મનને જોડવાનું કામ કરતું હોય છે. અને સૌથી મહત્વનું અત્યારે જે છે એ છે આપણા મન પર કંટ્રોલ આવવું. કહી શકાય કે બહારનું અપિયરન્સ, બહારના ફિઝિકલ ઉપર તો આપણે ચલો કસરત કરીને મહેનત કરીને બીજી બધી રીતે બી કંટ્રોલ લાવી શકતા હોઈએ છીએ, પણ પોતાના મન પર ને મગજ પર કંટ્રોલ લાવવું એ સૌથી મહત્વનો વિષય છે, સૌથી મહત્વની વસ્તુ છે અને એ ખાલી ને ખાલી યોગ થ્રુ પ્રાપ્ત થતું હોય છે. એટલે આપણે જો આપણા મન પર કંટ્રોલ લાવવો હોય કે આપણા મગજ પર કંટ્રોલ લાવવો હોય તો તેના માટે યોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સ્વામી વિવેકાનંદ બી પણ કહેલું કે જો લાઈફમાં સક્સેસ જવું હોય, કંઈ કરવું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવો. ઇન્દ્રિયો એટલે આપણી ડિફરન્ટ સેન્સ જે હોય એના ઉપર કંટ્રોલ લાવો અને એ કંટ્રોલ ખાલી ને ખાલી જો તમારા મન અને મગજ પર કંટ્રોલ હોય તો જ એ બધી વસ્તુ ઉપર કંટ્રોલ આવતો હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે યોગ આપણે આપે છે એ આપણે શીખવાડે છે કે કેવી રીતે આપણે આપણા મન પર ને આપણા મગજ પર કંટ્રોલ કરવું. આની સાથે સાથે યોગનું બીજું મહત્વ એવું બી છે કે યોગ જે આપણે પ્રાણાયામ કહીએ છીએ, જે ઇનર શ્વાસ લઈને આઉટર શ્વાસનો જે ડિફરન્સ ઓફ ટાઈમિંગ ને બધું છે, એનાથી બ્લડ સર્ક્યુલેશનમાં ને બીજી બધી રીતે પણ બહુ જ હેલ્પરૂપ ને મદદરૂપ થતો હોય છે, જેના કારણે બહુ બધી જે ડિસીઝ આપણે કહી શકાય કે ડાયાબિટીસ છે કે આપણે કહી શકાય કે બીજી કોઈ બી ડિસીઝ હોય, કરીને કોલેસ્ટ્રોલના કોઈને ઇસ્યુ હોય, આવા બધા બી જે પ્રોબ્લેમ રહેતા હોય છે તેમાં બી સારો ફાયદો મળતો હોય છે. એટલે યોગના આ બધા બહુ જ ઇમ્પોર્ટન્સ છે, જેના લીધે આપણે યોગ પર વધારે ને વધારે મહત્વ અને ફોકસ આપવું જોઈએ. મિત્રો, એક બીજું મારે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક પર અત્યારે જે વાત કરવી છે એ છે મેન્ટલ હેલ્થ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી લોકડાઉન થયેલું છે ત્યારથી મેન્ટલ હેલ્થ પર લોકોને બહુ ઇસ્યુ આવી રહ્યા છે. લોકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. આપણે સાંભળતા હોઈએ છીએ કેટલા બી ન્યૂઝ કે લોકો સુસાઇડ કમિટ કરતા હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણી મેન્ટલ હેલ્થને સાચવીએ. ફિઝિકલ હેલ્થ ઉપર બધા ફોકસ કરતા હોય છે, પણ મેન્ટલ હેલ્થની ક્યાંય કોઈ વાત થતી નથી હોતી. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે મેન્ટલ હેલ્થની બી વાત કરીએ અને એના માટે શું કરવું જોઈએ મેન્ટલ હેલ્થ માટે એની બી આપણે વાત કરવી જોઈએ. જો યોગ એક બહુ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે કે જેના કારણે તમે તમારી મેન્ટલ હેલ્થને સારી કરી શકો ને એકદમ તમે મેન્ટલી સ્ટ્રોંગ બી બની શકો છો. એટલે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણી મેન્ટલ હેલ્થને અત્યારે સાચવીએ. આવા લોકડાઉનનો સમય છે, આપણે ખબર નથી કે આ મારામારી કેટલો લાંબો સમય ચાલવાની છે. એટલે એના આપણે અત્યારે ફોકસ કરવું જોઈએ કે આપણે આપણી મેન્ટલ હેલ્થને કેવી રીતે ઇમ્પ્રૂવ કરીએ. એની માટે થઈ શકે તો લોકો જોડે મેક્સિમમ આપણે આપણી વાતો શેર કરવી જોઈએ. યોગ એક એવું માધ્યમ છે જેનાથી તમે તમારી જેમ મેં વાત કરી કે મેન્ટલ અને મન ઉપર કંટ્રોલ આપે, જે તમને ઓવરઓલ મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવામાં બી બહુ જ રીતે મદદરૂપ થતું હોય છે. એટલે મારે આપ સૌને રિક્વેસ્ટ છે કે આપણે આપણી મેન્ટલ હેલ્થ પર ખરેખર ફોકસ કરીએ ને એની માટે એક યોગ માધ્યમ છે તો એને આપણે આપણા ઘરે એને એક યુઝ કરવો જોઈએ યોગને. જો આપણે આપણા જોડે યોગ વિશે એટલું બધું નોલેજ નથી તો કેટલા ઓનલાઈન સેમિનાર થતા હોય છે, યુટ્યુબ પર વિડીયો હોય છે, આવું કેટલી ફેસિલિટીઝ અત્યારે મળી રહી છે જે ડેવલપ થઈ રહી છે, જે આપણે યુઝ કરવી જોઈએ અને આપણે આપણી મેન્ટલ હેલ્થ પર ખરેખર વધારે ને વધારે ફોકસ કરવું જોઈએ અત્યારે. અને આ જ વસ્તુને જોતા અમે એઝ અ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીએ બી એક માધ્યમ અમારો આ વેબિનાર થ્રુ સ્ટાર્ટ કરેલું કે જેના થકી અમારા જે સ્પીકર છે એ આપણે આ વિષયમાં બી થોડીક વાત કરશે કે કેવી રીતે આપણે યોગ થ્રુ મેન્ટલ હેલ્થના ઉપર બી આપણે મેન્ટલ હેલ્થને બી થોડુંક હેલ્પરૂપ થઈ શકે યોગ કેવી રીતે એને. તો એની માટે જ અમે એક યુનિવર્સિટી અમારા તરફથી અમારા માધ્યમથી અમે એક આવો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે જ મિત્રો અમે અમારા આ વેબિનાર થકી એ જ મેસેજ આપવા માંગીએ છીએ જે અમારું ટાઇટલ બી છે, કમ્યુનિટી, ઇમ્યુનિટી એન્ડ યુનિટી.
અમારો મેસેજ ક્લિયર છે કે આપણે અત્યારે જે મારામારીને જે આ સમય છે એની અંદર એક યુનાઇટ થઈને રહીએ. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણા અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ જે કોરોના વાયરસ છે એની માટે આપણી ઇમ્યુનિટી ડેવલપ થવી બહુ જ જરૂરી છે. એટલે આપણે આપણી ઇમ્યુનિટીને ડેવલપ કરીએ અને આપણે એક મેં જે વાત પહેલાં બી કરી કે આપણે એક હેપીનેસ ચારે બાજુ ફેલાવીએ, જેના લીધે લોકોની મેન્ટલ હેલ્થ બી સારી રહે, સાથે સાથે ફિઝિકલ બી હેલ્થ બી સારી રહે. અને આની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે યોગા. એટલે આપણે યોગાને આપણી લાઈફનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ બનાવીએ. આ ઇન્ટરનેશનલ ડે આપણે સૌ હવે નક્કી કરીએ કે ભાઈ જ્યારે આટલા બધા દેશોએ આપણે આ યોગાને અપનાવ્યો છે તો આપણે બી આગળ જતા જેટલું થઈ શકે એટલું આપણા યોગાને આપણે આપણા આજુબાજુમાં આપણે થઈ શકે ત્યાં સુધી ફેલાવીએ. કારણ કે જેટલું યોગા ફેલાશે એટલું જ આપણે કહી શકીએ કે ઇમ્યુનિટી અને હેપીનેસ માટે બહુ જ ફાયદાકારક રહેવાનું છે. એટલે મારે આપ સૌને રિક્વેસ્ટ છે કે થઈ શકે એટલું આપણે સૌ પ્રયત્ન કરીએ કે આપણે યોગાને જેટલો થઈ શકે એટલો ને એટલો વધારો કરીએ આગળ જતા. હું અંતમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓને, ફેકલ્ટી મેમ્બરને અને સ્ટાફ મેમ્બરને દિલથી આભાર માનું છું કે તેઓ આટલો સરસ વેબિનારનો તેઓ આયોજન કર્યું અને આટલો સારો મેસેજ જે તેઓ લઈને આવ્યા છે એની માટે બી હું એ સૌને બિરદાવું છું. અને મને અહીંયા તેઓએ ઇન્વાઇટ કર્યો એ બદલ એ સૌનો દિલથી આભાર માનું છું. હવે હું આપણા સ્પીકર ડૉક્ટર વિજય કુમારને ઇન્વાઇટ કરીશ કે તેઓ આવીને આપણે સૌને યોગા વિષયની માહિતી આપે. Namaste, everyone. Very good morning to all. I would like to, start the session by offering our gratitude and prayers to Sage Patanjali and all the great masters of yoga. Yogena chittasya padena vacham malam sharirasya cha vaidyakena yopakarotam pravaram muninam patanjalim pranjaliranatosmi. Wish you a very happy and prosperous International Yoga Day. May Mother Nature bless us all with health, peace, and prosperity. So, as we all know that today, throughout the globe, we are celebrating this day as a International Yoga Day. So, as we all know, yoga and its forms. Yoga is an Indian, science of wisdom, which has deeper roots in Vedic literature. And there are multiple streams and multiple forms of yoga people do practice. But the biggest contribution of yoga to humanity is towards achieving three major things. One is health, and the peace and prosperity. These are the three major goals every society, every community would strive to achieve in their lifetime, because in order to be happy, we need to be healthy. In order to be healthy, we need to be peaceful. So when there is peace, when there is health, then obviously there will be a prosperity. When all the three are there, then obviously we as an individual will be happy. So today I would like to thank Gokul Global University, the patrons, and all the members who have chosen a very sensible topic
that is yoga for community, immunity, and unity. That's something which is very sensible, and I would say it's an exact scenario what we are going through, because the pandemic like corona it has already created havoc inside the society, so at a multi factorial level. So in order to combat this pandemic outbreak, and in order to make our life process smooth, and to maintain a quality of life is a bigger challenge what we are facing right now. So to begin with, as we all know, community doesn't exist without an individual, right? We all individuals collectively makes a community, yeah, rather we call it as a society. So here, society, yeah, social well-being always begins with something called as individual well-being, because a healthy nation always comes with an healthy citizens. So as a citizens, as an individual of a community, if we are healthy, and if we are experiencing wellness, then obviously community, yeah, society as a whole, it can presented in a very better shape. So in order to achieve societal well-being, yeah, social well-being, yeah, well-being at the community level, we have to achieve individual well-being. As we all know, the greatest aim of yoga is to create compassion within, and a deeper sense of unity and a oneness with all forms of life. That is the greatest aim of yoga. Doesn't matter which path of yoga, whether it is karma yoga, jnana yoga, bhakti yoga, or raja yoga. Again, streams might be different, but the end result of all the forms of yoga is to develop that attitude towards all the forms of life, compassion and unity means developing sense of oneness with all forms of life. Though yoga is an individual activity that has, but definitely that has a specific implications. Those who regularly practice yoga typically interacts with the world in a more calmer and more reasonable manner compared to those who do not practice any form of yoga. That has been clearly documented throughout the globe. No matter which corner of the globe, if you go, those who are regularly practicing, if you see their behavioral pattern, the way they interact with the society is entirely different compared to non-practitioners of yoga, any form that might be. So this larger implication of yoga is one of the boon for healthy and prosperous society, because the transformation that takes place by practicing yoga, it might be asana, pranayama, meditation, mudra, bandha, karma yoga, any form of yoga that definitely yields into this kind of reasonable social interactions between individuals. So in order to consider well-being at the community level, the effort starts at the individual level. So unity and community, obviously they are interconnected, because the effect of yoga starts with the social health, means social well-being level. And if you take immunity at the individual level, that is cellular and molecular level. And unity, if there is wellness that is established with individual, then obviously community as a whole will be experiencing the same. So during this pandemic, everybody, all of us
throughout the globe are experiencing a sort of uncertainty, fear that is pushing us into anxiety, panic episodes, and that will further push us into depression, because everything is clearly uncertain, because we don't know what would happen next and how things could go smooth. So times like a pandemic, this uncertainty puts lot of pressure on our psychophysiological apparatus. So when our mind is totally disturbed because of this pandemics, that certainly puts its effect on our physiological process. For example, if you try to see a simple stress, if we are not able to cope with the stress, that stress lack of stress resilience could directly suppress our immune function, as we all know that, because it has been clearly evident, documented, that a single episode of stress could suppress our immune function in a large scale. So in order to combat this infection, to prevent ourselves developing any infectious diseases, our immune system should be vigilant, which means the immune system should act appropriately. This appropriate immune response can be managed by keeping our mental health in a sound state. As yoga says, sound mind, flexible mind exist, are gained by flexible body. So few might say vice versa, but the point here is, if our mental health is at a sound state, then definitely our immune function will be at an optimal state. So there are a couple of scientific studies which clearly document by regular practice of yoga, yogic diet, asana, kriyas, pranayama, mudra, bandha, meditation. So all these yoga practices have direct impact on activating our immune response, because mental stress, anxiety, or depression, any sort of mental disturbances suppresses our immune function by reducing our cell-mediated immunity and pushing into humoral immunity. For example, if we go through with chronic distress, our CD4 cell count goes down, means our immune response slows down. So we become easy prey for targets for opportunistic infections. So during this pandemic time, sanitization, social distancing, all those things are easy to follow. But the most important thing what we need to focus would be enhancing our immune function, what we call it as immune boosting effect. The immune boosting effect starts with mental health and physical conditioning, right? Mental health, the only option is yoga, because no other things could enhance our mental process, which means the modifications that are required to keep our state of mind in a tranquil way can be achieved through only the practice of yoga. And when it comes to physical endurance or physical fitness, healthy diet, because healthy diet reduces free radical activity, because we all know that free radicals are the major cause of oxidative stress, and that causes immune suppression. So by switching over healthy diet, healthy eating habits, and practicing asanas and pranayama and some form of meditation on a daily basis, enhances our immune function in a greater way. So
Uh, in order to connect an individual at the society level, first we have to transform ourselves. So the transformation of self always start with changing our attitude towards the life. That's what Indian wisdom says. Aptopasevi bhavet arogyam, means if we want to achieve the state of health, then we have to treat everyone nearer and dearer. Hatred, jealous, hostility, and any sort of ill or sick feeling towards others will not enhance any good responses inside our psychophysiological apparatus. The best way is to treat everybody compassionately. That's what is the basic concept of practicing yoga, because if we don't respect and if we don't love ourselves, then we cannot respect and we cannot be considerate towards others. So that is what the basic lesson what we learn in yoga. That is what the union is. The compassion, the love what we develop towards each and every form of life is something which is very, very potential in establishing healthy society. If you simply write it down, illness, and we always think about how do we become well. So in order to transform ourselves from illness to wellness, first and very basic thing what we need to do is transforming I of illness to we of wellness. The minute we transform our I, the ego-centered, so constricted experiences of individual into the we feeling. We feeling is what we call, referred as Vasudhaiva Kutumbakam, the collective conscious experience. Then the illness will fade away, illness will go away, and the only thing which will be left is nothing but wellness. So the very simple transformation from sickness to health would be transforming our I to we. That is what unity is all about. If I consider only myself, if I treat myself in a overly what we call it as constricted way, then obviously I can never experience the expansion of life. Life is always collective conscious and collective experiences. So in order to experience life to its fullest, we have to expand our consciousness to the collective experiences. That's what the transformation from I to we. So that is where we develop unity with everything. It is not just a human being. The society refers to the nature around us. If we treat each and every form, then the prosperity will definitely follows the path. So it is not compulsory that you should follow only certain things in the yoga. If you take an example of Patanjali's Ashtanga Yoga, as we all know, sage Patanjali has given us a wonderful tool, the Patanjali Yoga Sutras. In the Patanjali Yoga Sutra, the 8 limbs, you could say the steps of ladder to attain a samadhi or a self-realization. So the very first 2 steps of Ashtanga Yoga, they are known as Yama and Niyamas. Yamas are nothing but the prohibitions like Ahimsa, Satyamasteyam, Brahmacharya, Aparigraham. So not harming others, not lying to others, not stealing others' things, and no improper sex, not possessing. So these are the prohibitions. If we try to look at these simple 5 prohibitions,
what we call it as moral codes. If each one of us are trying to follow these moral codes in our day-to-day life, that transform our entire personality, along with the niyamas, the mandates. For example, shaucha, santosha, tapa, swadhyaya, or ishvara pranidhana. Purity, contentment, discipline, understanding and experiencing self, then surrendering to Almighty. So if you try to understand only 2 steps of this 8-step ladder, even if we try to implement a few fragments of this moral codes, the prohibitions and mandates, what Patanjali has given us, our entire personality will be transformed within no time. So that is something which is very, very important and very, very crucial for the periods of pandemic outbreaks, because compared to the normal situation, pandemic outbreaks are really critical, because they put a lot of toll on each and every individuals. So let us develop the sense of compassion and love towards each and every individuals. That will definitely help us to develop a better social interaction, because pandemics requires a lot of social reserved social interactions, because even though we all know we have to maintain social distance, but we are unable to follow it in many occasions. So if we want to develop now certain social restrictions, we have to transform our personality, and yoga is the best tool which helps us to transform our personalities, which could feasible to the outbreaks like corona. So getting panicked and getting depressed is not the solution for the hard times like pandemics. The best way is we are right now we are sitting on the treasure of wisdom. Our ancient masters have given us such a wonderful yoga and Ayurveda, all these wisdom is nothing but how we can prevent any diseases, whether it is infectious, whether it is non-communicable. We can effectively prevent all these ailments. And even though if we get affected by these ailments, we can still come out of these elements. That is what yoga explains as prati prasava, the reversal of disease manifestation. And as well as we can use these things for rehabilitation, like post infection state. Like if somebody gets corona, and if they once they get out of the infection, they need a lot of psychophysiological support, means they need support at the mind level, at the body level, because it is not easy for an individual to go through with corona and recover completely, because the psychological trauma what they go through, psychological as well as physical trauma what they go through during the corona infection, it is something which is tremendous. So in order to recover, in order to bring them back to normalcy, we need the help from the yoga and Ayurveda. They give a lot of positive benefits in order to combat these situations. Because I'm trying to repeatedly emphasize on one thing, that getting stressed or getting anxious will not help the situation. In order to combat this pandemic outbreak, the first and foremost important thing is, let us boost our immune response. For that, let us stick to a simple yoga routine. For example, in a day, make your day scheduled. Make a schedule for a day. Try to stick to the schedule. It is not easy to stick to a schedule, because we are used to be random
kind of schedule on our day-to-day basis, but this is the time where we implement certain principles of yoga into our day-to-day life. For example, tapa. Tapa is one of the niyama. Tapa is not that we are going to do penance or doing some tapas or something. It is a very simple application to our day-to-day life by maintaining a disciplined daily routines. So fix your time, get up early, keep yourself engaged throughout the day. That engagement of self into different activities definitely enhance our productivity and better experience of life, the process what we go through. So constantly watching media means constantly watching news or checking the live updates of infections and constantly feeding your mind with pandemic update will not help the situation. Reduce the time what we spend on updating ourselves regarding the disease, because it is there, we cannot change it, but we have to combat it. So in order to combating, we need to prepare ourselves. To prepare, we need to have a strict schedule. So make a proper plan, try to repeatedly practice it, because that is how a human brain works. If we try to do something repeatedly, that becomes memorized, and that becomes strong and crystal and stored inside our subconscious mind. So it is just the belief. It's how we believe and how we program our subconscious mind by repeatedly doing certain things for a certain times can definitely reprogram our subconscious mind. So that is where our personality change, our attitude towards life changes. So by and large, yoga is scientifically documented through enormous studies throughout the globe. At the different platforms, people have been conducting clinical research to generate some scientific data to show that how by regular practice of yoga enhances our immune functions. So let me pick up few examples to prove this point. Few studies shows that the lymphocytes, which are the immune cells which are produced in the bone marrow by the help of stem cell, multipotent hematopoietic stem cells. Those are the stem cells. They produce lymphocytes. Lymphocytes, again, they produce B lymphocytes and T lymphocytes. They are the major players of our immune response. So if we take that scenario, by regular practice of yoga, let us take a simple example here. By doing asanas, while doing asanas and even while doing pranayama, there is a physiological response that generates right after the practice or even during the practice, that is called intermittent hypoxia. Intermittent hypoxia is for a fraction of second, for a small amount of time, the oxygen levels in the blood goes little bit down, means there will be a slight reduction in blood oxygen levels. So that is what is referred as not prolonged reduction, but a slight reduction in oxygen level. That is what is referred as intermittent hypoxic status. So this intermittent hypoxia stimulates the stem cell activity in the body. That has been clearly documented. So that connects us to the evidence. By practicing asanas and pranayama will directly influence the production and maturation and the activity of T lymphocytes and B lymphocytes.
And that further, that has been documented that by practicing yoga, CD4 cell count increases. So what it says is, by doing yoga practices, it enhances our immune response. That is what we referred as immune modulation. The better immune modulation, which means we are at a better state of health and we are protected from the opportunistic infections. Even the pandemic is nothing but the opportunistic infection. If our immune response is not appropriate, then we might catch this pandemic virus. So in order to protect ourselves and keep the society in a state of health, in a better state, we have to develop better immune response. So again, yoga explains about sattvic yogic diet. That sattvic yogic diet is nothing but homemade, freshly prepared, easy to digest. It is not about calories. It is about the vitality of the food. Eat lot of fruits, eat lot of vegetables, which should be easily digestible. It is nothing but which enhances our vitality. For example, if we eat seasonal and regional, whatever the easily digestible and wholesome dietary articles are there, they will not produce a lot of free radicals inside the body. When there are less free radicals, then there will be a less chance for oxidative stress. When there is less chance for oxidative stress, body gets a good amount of rest, means it will not get into a state of damage. So obviously that enhance a better physiological response. So making simple dietary changes and doing regular yoga practices at home, because it is convenient. You don't have to go out, because in this pandemic you can't hit the gym, or you can't go to clubs, or you can't go to stadiums or studios. There are no possibilities for outdoor activities. The only possibility which exists in front of us would be home. So that is what our revered Prime Minister Narendra Bhai Modi ji has given as the theme. So that's very wonderful. Yoga at home, yoga with family. Because let us secure ourselves, secure our family, then the entire society will become completely secured by boosting our immune response against the corona infections. So getting panicked, being anxious is not the solution, because we already have the solution. That is what we refer Bharat, India is in a state where each and every country and each and every community looks so high on us, because we hold the treasure of wisdom. If you try to see, even in the pandemic, Ayurveda clearly explains it is Janapado Dhvansa Vyadi. So we have the treasure of wisdom, but we have to use it appropriately and in a convenient way, so that we can definitely enhance the better outcome and a better quality of life. So instead of making it too complicated, the simple way is, those who are already practicing yoga, they know how it affects, because it is more of experiential, because it is highly subjective. But still, the scientific research has already been documented the positive impact, positive effect of yoga on immune response, and that is something which is key for today's need. I mean, that is the need of the hour: better immune response, better protection from the virus, and a better chances of survival. So if we go on explaining the concepts of Indian philosophy, which are originated from yoga, the best thing is, let us develop compassion and love towards ourselves. Then that radiates to our surrounding, and the people around us could experience the same, and the transformation
will go on by, we can't change others, but definitely we can change ourselves. That is the possibility what we get through practicing yoga. When we practice yoga, definitely we get an opportunity to transform ourselves. The transformation starts within, then that radiates to our surrounding. So community, immunity, and unity, such a wonderful dimensions of our day-to-day activity. Yoga holds a secret to enhance a well-being at all these three levels. So instead of getting too much complicated with uh, you know the fear of pandemic, it's better we select something which is very appropriate, convenient, because yoga is very convenient to practice. It is less expensive. It's almost nil. You don't have to spend anything. All you need is a 6x3 place that everybody, I think we all have that much space. So there is no restriction except 2 hours after food. Means you can practice anytime post 2 hours of food. So it is less expensive. It gives such a tremendous benefit at the multidimensional level, at the physical level, at the psychological level, at the emotional level, even at the social level. That is what we referred as health. Health is nothing but not just an absence of disease. It's a well-being at all the level: physical, mental, and emotional, and social, and even the spiritual level. So let us all unite and try to inculcate the principles of yoga into our day-to-day life. These are very simple, less expensive. Just all it requires is an effort to continue practicing. That is all. Because adherence is something which is very difficult with yoga. Not only with yoga, with anything we want to change. So change is life. We should not forget that. So in order to make better choices, we should change ourselves, and we should enhance our life experience by inculcating a few basic principles of yoga into our day-to-day life. So if we go on discussing the principles, there are so many things, but in nutshell, I would like to say these things so that people may not get confused. Only thing is dietary changes, physical activity through asanas, and simple pranayama, Surya Namaskara would suffice. Then pranayama and meditation. These are the few things we can definitely inculcate into our day-to-day life. That won't take much time, much effort. The only thing is adherence, continuity is something what we have to work on. So definitely, if we follow these few things, it will help us to transform from illness to wellness, from sickness to health, in order to achieve health, peace, and prosperity. So that is what the entire effort of the society as a whole. So I think that suffice for today's need. So I would like to show my gratitude and my humble pranams to the organizers for giving me an opportunity to share my views on this topic during the occasion of 6th International Day of Yoga. I'm thankful to Gokul Global University for this opportunity. If there are any questions, I would like to pick them up. Thank you everyone for listening. Wish you all the very best of luck for